જય ગુરુદેવ. સારું ને બધાને? આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 દિલ્હી સલ્તનત, આ ચેપ્ટરની આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી, જેમાં આપણે પૂર્વ ભૂમિકાની વાત કરી હતી. ત્યારબાદ જે સલ્તનત યુગમાં જે કોઈ વંશોએ શાસન કર્યું એની વાત કરી હતી આપણે. ત્યારબાદ આ સમયગાળા દરમિયાન ગુલામ વંશના જે શાસકો છે એ શાસકોએ જે શાસન કર્યું એની વાત કરી હતી આપણે. એ ઉપરાંત ગુલામ વંશ છે એની વિસ્તૃતમાં આપણે ચર્ચા કરી હતી. ગુલામ વંશના જે કોઈ શાસકો થઈ ગયા એ શાસકો અને ગુલામ વંશના જે શાસકો થયા એની અંદર આપણે એક પછી એક જે શાસકો છે એ શાસકો શિહાબુદ્દીન ઘોરી, આમ જોઈએ તો ગુલામ વંશ કુતુબુદ્દીન ઐબકથી શરૂઆત થઈ હતી. પછી ઇલ્તુત્મિશ, બે મુદ્દા છે આપણે એની વાત કરી હતી, બરાબર, કુતુબુદ્દીન ઐબક અને ઇલ્તુત્મિશ. હવે આપણે ત્યાર પછી આગળ ટોપિકની વાત કરીએ. ઇલ્તુત્મિશ પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું, દિલ્હીની ગાદી ઉપર કોણે સત્તા સંભાળી, એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો શિહાબુદ્દીન ઘોરી, પછી મહંમદ ઘોરી, ત્યાર પછી એનો ગુલામ કુતુબુદ્દીન ઐબક, અને ત્યાર પછી એનો જમાઈ અને એનો ગુલામ ઇલ્તુત્મિશ. હવે છેલ્લે આપણે વાત કરી હતી કે ઇલ્તુત્મિશને પુત્રો હતા પણ ગાદી માટે લાયક હતા નહીં. એ ગાદી માટે લાયક હતા નહીં એટલા માટે ઇલ્તુત્મિશે એક એની પુત્રી હતી, એ પુત્રીને ગાદી ઉપર બેસાડી. એની ઉત્તરાધિકારી કોણે જાહેર કરી? એની પુત્રી, જેનું નામ હતું રઝિયા. શું નામ હતું? રઝિયા. હવે આપણે એ રઝિયા સુલતાના વિશે વાત કરીએ કે રઝિયાએ ગાદી સંભાળી અને કેવા કેવા પરિવર્તનો થયા, કેવી કેવી મુશ્કેલીઓ પડી, એ મુદ્દાની વાત કરીએ. તો ઇલ્તુત્મિશના અવસાનના થોડા જ સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. દિલ્હીની ગાદી ઉપર પ્રથમ જો કોઈ મહિલા શાસક હોય તો આ સુલતાન યુગની અંદર ઇલ્તુત્મિશની પુત્રી હતી રઝિયા. જોકે એ સમયગાળા દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર, અલગ અલગ પ્રદેશોની અંદર પણ અમુક સ્ત્રીઓ છે, સ્ત્રીઓએ શાસન કર્યું હતું, બરાબર. પણ દિલ્હીની ગાદી ઉપર જો પ્રથમ કોઈ મહિલા આવી હોય તો આ રઝિયા હતી, સુલતાનો છે એના સમયગાળા દરમિયાન, બરાબર. તે સમયના એક ઇતિહાસકાર થઈ ગયા. ગુલામ વંશનો સમયગાળો હતો. આ સમયગાળાના એક ઇતિહાસકાર જેનું નામ હતું મિન્હાજ-એ-સિરાજ. શું નામ હતું? મિન્હાજ-એ-સિરાજ. એ ઇતિહાસકારે લખેલું છે અને એને પણ સ્વીકાર્યું છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. રઝિયા સુલતાના એના જે બધા જ ભાઈઓ હતા એમાં શાસન કરવામાં કાબેલ અને સક્ષમ, એટલે કે તમામ ગુણ એની અંદર હતા. એ ગાદી સંભાળી શકે, રાજા તરીકેનું પદ શોભાવી શકે એવા તમામ ગુણ છે એ આ રઝિયા સુલતાનાની અંદર હતા, એવું ઇતિહાસકાર મિન્હાજ-એ-સિરાજ જે એ સમયમાં થઈ ગયા એને પણ નોંધેલું છે. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. આમ છતાં એ રઝિયા જે છે
દિલ્હીની ગાદી તો સંભાળી, પણ એક મહિલા શાસન કરે એ સમયના દિલ્હીના જે અમુક ઉમરાઓ અને અમીર વર્ગના લોકો હતા એને આ બાબત ગમતી હતી નહીં. અને એવું હતું કે એક સ્ત્રી શાસકના રૂપમાં ચાલી શકે નહીં, બરાબર. એટલા માટે રજિયા છે એને માન્યતા મળી મુશ્કેલ હતી, છતાં શાસન કર્યું, પણ થોડા સમય માટે શાસન કર્યું. રજિયા સુલતાના રાજા તરીકેના ગુણ ધરાવતી હતી, પણ એ સમયના ત્યાંના દિલ્હીના જે ઉમરાઓ, મૌલવીઓ અને અમુક જે અમીર વર્ગ છે એને એનો વિરોધ કર્યો. દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. સ્વતંત્ર શાસક કોને કહેવાય? કે જે પોતે જ બધા નિર્ણય લઈ શકે, અને સ્વતંત્ર શાસક. આગળ આપણે વાત કરીશું, નાસિરુદ્દીનનું શાસન આવ્યું, પણ નાસિરુદ્દીન છે એ સ્વતંત્ર શાસક ન કહી શકે. શા માટે? કારણ કે નાસિરુદ્દીન એક રાજા તરીકે સ્થાપિત કર્યો, પણ નિર્ણયોને બધું લેવાનું છે એનો એક વજીર હતો ગ્યાસુદ્દીન બલબન, એ લેતો હતો. એટલે આમ જોઈએ તો સત્તા ગ્યાસુદ્દીન બલબનના હાથમાં જ હતી, બરાબર. એટલે આ દિલ્હીના શાસકોએ કીધું કે એક સ્વતંત્ર શાસક તરીકે રજિયા સુલતાના છે એ ચાલે નહીં, એ નિર્ણય લે એ યોગ્ય કહેવાય નહીં. ચાહલગામી કે 40 તરીકે ઓળખાતા જે 40 તુર્કોનું જે અમીર જે આખું દળ બનાવેલું હતું, ચેહલગામ જેને કહેવાય, કે 40 તરીકે ઓળખાતા તુર્કી સામંતો જે હતા તેની વિરુદ્ધમાં ખટપટો કરી છેવટે રજિયાની હત્યા થઈ. હવે જે ચેહલગામ 4 ગામ જે છે એનું 40 તુર્ક અમીરોનું જે દળ બનાવેલું હતું, એ તુર્કી જે સામંતો હતા એ રજિયા વિરુદ્ધ બંડપોકર, એટલે કે રજિયાની અમુક જે શાસન કરવાની પદ્ધતિઓ છે એની સામે એ લોકો વિરોધ કરતા હતા. ખટપટો કરવી એટલે દખલ અંદાજી કરવી, જે કોઈ નિર્ણયો લે છે રજિયા, એમાં એ નિર્ણયો અયોગ્ય ઠેરવવા, એ નિર્ણયો છે યોગ્ય નથી એવી બાબતો ફેલાવી, આવી ખટપટો કરી અને રજિયા છે રજિયાની હત્યા થઈ. છેવટે આ રજિયા છે રજિયા સુલતાના એની હત્યા થઈ. જોકે એની હત્યા થઈ એ પહેલાં એને એ શાસકનું જે પદ હતું એ પદ છોડી દીધું હતું. આ બધી ખટપટો અને વિરોધના કારણે રજિયા સુલતાન તરીકેનું જે પદ હતું એ છોડી અને સામાન્ય જે એના ભાઈ હતો એને દિલ્હીની જે ગાદી છે એ આપી દીધી હતી. અમીરોની સત્તા લાલસા, એ જે અમીર દળ હતું, જે સામંતો હતા, એની સત્તા લાલસા એટલે લાલચ, સત્તા મેળવવાની, એને એ સત્તા મેળવી હતી. સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહ એટલે શું? આંદોલન. વિદ્રોહ કોને કહેવાય? આંદોલન. કે ભાઈ આ બધા જે અમીર સામંતો હતા એ વિદ્રોહ કરતા, આંદોલન કરતા કે ભાઈ રજિયા છે દિલ્હીની ગાદી ઉપર ચાલે નહીં. અને એ લોકોને લાલચ પણ હતી, સત્તા જોતી હતી. એટલે સત્તા લાલસા અને વિદ્રોહના કારણે એના શાસનનો અંત આવ્યો. કોના? રજિયા સુલતાનાના શાસન. તેના અવસાન બાદ રાજ્યમાં 6 વર્ષ અંધાધૂંધી ચાલી. શું ચાલ્યું? રજિયા સુલતાના પછી દિલ્હીની ગાદી ઉપર કોને બેસાડવો એ પ્રશ્ન ઊભો થયો. એટલે 6 વર્ષ સુધી અંધાધૂંધી ચાલી કે દિલ્હીની ગાદી છે એ હવે કોણ સંભાળશે. આવી અંધાધૂંધીના સમયગાળામાં જે અમીર ઉમરાઓ હતા એ બધા અમીર ઉમરાઓએ નક્કી કર્યું કે હવે દિલ્હીની ગાદી ઉપર ઇલ્તુત્મિશનો પુત્ર નાસિરુદ્દીન જે છે એ નાસિરુદ્દીનને ગાદી ઉપર બેસાડ્યો. ગાદી માટે યોગ્ય સક્ષમ તો ન હતો, છતાં એને બેસાડવો પડ્યો. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યો, જે રજિયા સુલતાના છે એનો ભાઈ હતો. હવે એ નાસિરુદ્દીન છે ને 21 વર્ષ શાસન કર્યું. કેટલા? 21 વર્ષ. 21 વર્ષ શાસન કરી અને એના શાસનકાળ બાદ એનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદી ઉપર આવ્યું. મેં અગાઉ વાત કરી એમ નાસિરુદ્દીન છે સુલતાન તરીકે સ્થાપિત થયો, પણ મોટા ભાગના વહીવટો છે એ ગ્યાસુદ્દીન બલબન પાસે હતા. એટલે કે સ્વતંત્ર શાસક ન કહી શકાય નાસિરુદ્દીન, બરાબર. એટલે મોટાભાગના નિર્ણયો અને જે કાંઈ વગેરે બાબતો છે એ બધું ગ્યાસુદ્દીન બલબન છે એના હસ્તક હતું. હવે નાસિરુદ્દીન છે
એના અવસાન બાદ ગ્યાસુદ્દીન બલબન છે એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો. ગ્યાસુદ્દીન બલબને ચેહલગાન દળનો નાશ કર્યો. જે 40 અમીરોનું જે દળ છે એ 40 અમીરોનું દળ જે રચના કરી હતી ઇલ્તુત્મિશે, એ ચેહલગાન દળ હતો, એ દળનો નાશ કર્યો અને એ અમીરોની પકડ છે એને ઓછી કરી નાખી. અમીરોની પકડ ઓછી કરવી એટલે કે એ અમીરો પાસે અમુક સત્તાઓ હતી નિર્ણય લેવાની. આ ચેહલગાન જે આખું 40 તુર્ક મુસ્લિમોનું દળ હતું, એ દળ જે હતું એ સામંતો અમુક નિર્ણયો લેતા હતા. દિલ્હીની અંદર દિલ્હી શાસનકાળમાં આ સમયગાળામાં આ દળને પણ અમુક નિર્ણયો લેવાની સત્તા હતી. એટલે જેવો ગ્યાસુદ્દીન બલબન દિલ્હીની ગાદી ઉપર આવ્યો, એને આ ચેહલગાન જે દળ હતો એ દળનો નાશ કર્યો અને એને જે અમુક સત્તાઓ આપેલી હતી એ બધી સત્તા પાછી ખેંચી લીધી કે ભાઈ તમારે હવે કોઈ નિર્ણય લેવાના નથી. અને તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. હવે દિલ્હીની ગાદી ઉપર રાજાનું સ્થાન વધુ મજબૂત એટલે કે હવે તે ગ્યાસુદ્દીન બલબન પોતે સ્વતંત્ર શાસક થઈ ગયો. નિર્ણય લેવાની સત્તા પોતાના હાથમાં. બીજા આ ચેહલગાન જે દળ હતો એનો નાશ કર્યો. હવે એ પણ કોઈ પણ જાતના વિરોધ કે નિર્ણય લે એમાં પોતે પણ નિર્ણય ન લઈ શકે ચેહલગાન દળ. એ રીતે એનો નાશ કરી અને સંપૂર્ણ સત્તા ગ્યાસુદ્દીન બલબનના હસ્તક આવી ગઈ. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. સાહિત્ય અને કલાનો પોષક એટલે શું? સાહિત્ય એટલે એ સમયની અંદર ઘણું બધું સાહિત્ય ગ્યાસુદ્દીન બલબને લખાવડાવ્યું. એના સમયની અંદર જે મુસ્લિમ સાહિત્યકારો થઈ ગયા એની પાસે ઘણું બધું સાહિત્ય લખાવડાવ્યું. અને કલાનો પોષક, કલા એટલે ચિત્રકલા હોય, સંગીત કલા હોય, નૃત્ય કલા હોય, બરાબર, આ બધી કલા છે. સાહિત્ય કલા જે છે એ પણ એક જાતની કલા છે. એટલે કલા એટલે ઘણા બધા મહેલો છે, મહેલો છે, પછી તળાવો છે, મસ્જિદો છે, આ બધું કોતરકામ કરી અને એનું નિર્માણ કરાવડાવ્યું. ચિત્રકલાને પણ પોષણ, ચિત્રકલા છે એને પણ ઉત્તેજન આપ્યું. એટલે કે પોષક હતો એટલે કે આ બધી બાબતો છે એને માનતો હતો અને એમાં એ વધારે મહત્ત્વ એને આપતો હતો. તેણે રાજા પદને તુર્કી સત્તા સાથે એકતાનું ચિહ્ન બનાવ્યું. શું કર્યું? રાજાનું પદ તુર્કી સત્તા, કારણ કે આ તુર્ક મુસ્લિમો જે હતા, તુર્કી સત્તા સાથે એકતાનું ચિહ્ન એટલે કે બંને એક જ છે. તુર્ક મુસલમાનો જે આખું દળ વીખી નાખ્યું એને, એ તુર્કી છે વધારે ખટપટ ન કરે એટલે એકતાનું ચિહ્ન બનાવી દીધું. રાજાનું પદ છે એ તુર્કી સત્તા, તુર્ક મુસ્લિમોની સત્તા છે એમાં રાજાનું પદ સર્વોપરી છે એવું એને સાબિત કરી દીધું. બરાબર. એને જ્યારે નાસિરુદ્દીન છે એ નાસિરુદ્દીનનું શાસન હતું ત્યારે એને 21 વર્ષ નાસિરુદ્દીનના વજીર તરીકે કામ કર્યું. અને નાસિરુદ્દીનનું જેવું અવસાન થયું ત્યાર પછી એ શાસન ઉપર આવ્યું, એ ગાદી એને સંભાળી અને એને દિલ્હીની ગાદી લગભગ 22 વર્ષ શાસન કર્યું. કેટલું? ગ્યાસુદ્દીન બલબને દિલ્હીની ગાદી ઉપર 22 વર્ષ શાસન કર્યું. અને થોડા જ સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. કેવો વંશ? ખલજી વંશ. 22 વર્ષ એને શાસન કર્યું અને ત્યાર પછી ખલજી વંશના જે શાસકો છે ગ્યાસુદ્દીન બલબન પછી કોઈ એવા શક્તિશાળી શાસક ન આવ્યા એટલે અહીંયા ખલજી વંશના શાસકે આક્રમણ કરી અને દિલ્હી ઉપર સત્તા સ્થાપી દીધી અને ત્યાં કણે ખલજી વંશ છે એનું શાસન સ્થપાયું. હવે આપણે ખલજી વંશ છે એ ખલજી વંશના શાસકો છે એની વાત કરીએ. ખલજી વંશનું શાસન ઈસવીસન 1290ની અંદર ગુલામ વંશ છે એનો અંત આવ્યો. ગુલામ વંશ છે એનું અહીંયા પતન થયું. બરાબર. અને 1290થી 1320 સુધી ખલજી વંશના શાસકો છે એને શાસન કર્યું. એમાં જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. ક્યાંથી થઈ? જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીન ખલજી એ ખલજી વંશની સ્થાપના કરી, ખલજી વંશના શાસનની શરૂઆત થઈ અને જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખિલજી આવ્યો.
હવે આપણે અલાઉદ્દીન ખિલજી વિશે થોડી વાત કરીએ વિશેષમાં, કે એ અલાઉદ્દીન ખિલજી કોણ હતો. તો અલાઉદ્દીન ખિલજી જલાલુદ્દીન ખલજી જે હતો એનો જમાઈ પણ હતો અને એનો ભત્રીજો પણ. જલાલુદ્દીન ખલજીનો ભત્રીજો હતો અલાઉદ્દીન ખિલજી, અને જલાલુદ્દીન ખલજી છે એની પુત્રી સાથે એને લગ્ન કર્યા એટલે એનો જમાઈ પણ થાય. બરાબર. એ અલાઉદ્દીન ખલજીએ દિલ્હીની સત્તા સ્થાપવા માટે પદ્માવત પિક્ચર વચ્ચે વિવાદમાં હતું. એ પિક્ચર જે રિલીઝ ગુજરાતમાં નહોતું થયું, એ પિક્ચરમાં અલાઉદ્દીન ખલજી છે એના વિશે જ વાત હતી. એ સમયગાળા દરમિયાન મહત્ત્વાકાંક્ષી એટલે શું? સત્તા સ્થાપવી અને મહાસામ્રાજ્યનું નિર્માણ કરવું, એવો મહત્ત્વાકાંક્ષી હતો. એટલે એને જલાલુદ્દીન ખલજી છે એની પુત્રી સાથે લગ્ન કરી અને પછી એક સમયે જલાલુદ્દીન ખલજી છે એને કોઈ જગ્યાએ મળવા માટે બોલાવે છે. એ મળવા માટે આવે છે અને ત્યાં કણે જલાલુદ્દીન ખલજી છે એનું ખૂન કરી નાખે છે. મુસ્લિમ જે કોઈ શાસકો થઈ ગયા એ શાસકોમાં સત્તા મેળવવા માટે એને સગા ભાઈ, પિતા, ભાઈઓ, કાકા વગેરેને મારી અને પોતે સત્તા લઈ લેતા હતા. મુસ્લિમ શાસકો જે કોઈ થયા સુલતાનો, એ સત્તા મેળવવા માટે સગા ભાઈ, કાકા કે પિતાને પણ મારી અને પોતે સત્તા મેળવી લેતા હતા. બરાબર. આ અલાઉદ્દીન ખલજી. હવે અલાઉદ્દીન ખલજી વિશે થોડીક વાત કરીએ. અલાઉદ્દીન ખલજીનો મકબરો તમે જોઈ શકો છો અને બાજુમાં એનો ફોટો પણ જોઈ શકો છો. મકબરો એટલે એની સમાધિ, બીજું કંઈ નહીં. મુસ્લિમ શાસકોમાં મકબરો એટલે શું? જે કોઈ મહાન વ્યક્તિ એના સંપ્રદાયમાં થઈ ગયા એની સમાધિ હોય, મકબરો. બરાબર. એ અલાઉદ્દીન ખલજી વિશે હું થોડીક વિશેષમાં વાત કરું. પદ્માવત પિક્ચર રિલેટિવ થોડીક વાત છે કરીએ તો અલાઉદ્દીન ખલજી મહત્ત્વાકાંક્ષી હતો અને એવું કહેવાય છે કે અલાઉદ્દીન ખલજીએ રાણી પદ્માવત ખૂબ સ્વરૂપવાન હતા અને એનો ચહેરો જોવા માટે અલાઉદ્દીન ખલજી છે જીદ કરે છે ત્યારે રાણી પદ્માવતી જે છે એનો ચહેરો અરીસાની અંદર બતાવવામાં આવે છે અને એનો એક કવિ હોય છે. રાજાએ પદ્માવતી જે હોય છે રાણી, એ રાણીના દરબારમાં એક કવિ સાહિત્યકાર કહીએ કે ખબરી જેને કહીએ, આ વ્યક્તિને કંઈક સજા કરે છે. એ સજા કરે છે એટલે એ વ્યક્તિને એ રાજ્યમાંથી કાઢી મૂકે છે. એટલે અલાઉદ્દીન ખલજી પાસે જાય છે અને આ રાણીના વખાણ કરે છે એટલા માટે કે અલાઉદ્દીન ખલજી જે છે એ આ રાજ્ય ઉપર આક્રમણ કરે અને એ રાજાને હરાવે. એટલે અલાઉદ્દીન ખલજી છે એ રાજ્ય ઉપર આક્રમણ કરવાની તૈયારી કરે છે. એ આક્રમણ કરે છે અને બંને વચ્ચે યુદ્ધ થાય છે. રાજા છે એની સામે લડે છે અને અંતમાં મૃત્યુ પામે છે. પછી અલાઉદ્દીન ખલજી છે એ મહેલમાં જાય છે. પણ એ સમયગાળામાં રાણી પદ્માવતી જે હોય છે એ પદ્માવતી એની ઘણી બધી દાસીઓ અને અન્ય સ્ત્રીઓ સાથે અગ્નિકુંડમાં કૂદકો મારી જાય છે. જે આપણે અગાઉ ભણી ગયા જોહર કહેવાય, એ જોહર કરી લે છે. અગ્નિકુંડમાં સ્નાન એટલે અગ્નિકુંડમાં કૂદકો મારી અને મરી જવું, પોતાના પ્રાણ આપી દેવા, અન્ય વ્યક્તિના તાબે ન થવા માટે. બરાબર. આ પદ્માવત પિક્ચરની અંદર જે સ્ટોરી છે એ અલાઉદ્દીન ખલજી છે. સુલતાન અલાઉદ્દીન ખલજી ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતું. સત્તા મેળવવી, રાજ્યો મેળવવા, મહાસામ્રાજ્ય ઊભું કરવું. અલાઉદ્દીન ખલજીએ ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને આ બધા પ્રદેશો ઉપર આક્રમણ કરી અને સત્તા સ્થાપી હતી. તેણે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. કેવી સેના? સ્થાયી. અત્યાર સુધી સેના હતી પણ કૂચ સેના, એક સેનાની જરૂરિયાત હોય તો એ અન્ય જગ્યાએ જવું પડે, વળી એ સેનાને અન્ય બીજી જગ્યાએ મોકલે. પણ દિલ્હીની સ્થાયી સેના, એ સેના એ દિલ્હીની અંદર જ રહેવાની. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે તેણે એના સૈન્યના ઘોડા અને એની સૈનિકોની ઓળખ થાય એ માટે દાગ અને ચહેરા પત્તીની શરૂઆત કરી.
દાગ, ઘોડા ઉપર એવા દાગ લગાવવામાં આવે, એવા ચિહ્ન કરવામાં આવે કે ઘોડા છે એના જ ઘોડા છે, ઓળખાઈ જાય. અને ચહેરા પદ્ધતિ એટલે સૈનિકો માટે એવા ચહેરાઓ છે નક્કી કરવામાં આવ્યા, જે એની ઓળખ માટે એને દાગ અને ચહેરા પદ્ધતિ છે એની શરૂઆત કરી. અલાઉદ્દીને ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. અલાઉદ્દીન ખિલજીએ અમુક એના રાજ્યમાં સુધારાઓ કર્યા હતા, જેમાં ભાવ નિયમન, કે જે કોઈ વેપારી છે એ બજાર ભાવે જ ચીજ વસ્તુ વેચે, એનાથી વધારે ભાવ લઈ શકે નહીં. અમુક ભાવ છે ને નિયમન એટલે કે ભાવ નક્કી કરી નાખે કે આ વસ્તુનો આટલો જ ભાવ લેવાનો. બજાર નિયંત્રણ કરે, બજારની અંદર અમુક જે એકબીજા વચ્ચે હરીફાઈઓ, બજાર છે વધુને વધુ વેપારીઓની સંખ્યા વધે, આ બધા આના ઉપર નિયંત્રણ મૂકી દીધા. ચીજ વસ્તુ અમુક માંગ પૂરતું જ વેચાણ કરવું, એટલું જ લાવવું, આવા બધા નિયંત્રણો છે. બજાર ઉપર પણ નિયંત્રણ મૂકવું. સંગ્રહખોરી, એ સમયમાં લોકો સંગ્રહ કરતા ચીજ વસ્તુના, જેનાથી ભાવ વધે સંગ્રહખોરી, એવી સંગ્રહખોરી જે લોકો કરતા એના ઉપર પણ એને કડક કાયદેસરની કાર્યવાહી કરી. એટલે કે સંગ્રહખોરી ઉપર પણ નિયમન કર્યું કે કોઈ પણ સંગ્રહખોરી કરશે તો એને સજા કરવામાં આવશે. આવા વહીવટી સુધારા એના રાજ્યમાં એને કર્યા હતા. અલાઉદ્દીનના મૃત્યુ બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. શું? અલાઉદ્દીનનું જેવું મૃત્યુ થયું પછી રાજ્યમાં અંધાધૂંધી, એટલે હવે એ રાજ્યનો શાસક જે છે એ યોગ્ય શાસન સંભાળી શકે એવો સક્ષમ શાસક ન મળ્યો. બરાબર? એટલે જેમ તેમ કરી અને એના જે પુત્ર ભાઈઓ હતા એને ગાદી ઉપર બેસાડ્યું, પણ એ ગાદી છે એ અલાઉદ્દીનના સમયમાં સ્થિર હતી એમ સ્થિર રહી શકી નહીં. અને આ ખલજી વંશનો છેલ્લો રાજા હતો ખુસરો. કોણ હતો? ખુસરો છે એ ખલજી વંશનો છેલ્લો રાજા. ત્યાર પછી ગ્યાસુદ્દીન તુગલકે ખલજી રાજવંશનો અંત લાવી અને દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરી. ખલજી વંશ છે એનો અંત આવ્યો અને એની જગ્યાએ તુગલક વંશના શાસકો છે એ શાસન કરવા લાગ્યા. જે તુગલક વંશની સ્થાપના કરી એ ગ્યાસુદ્દીન તુગલક. અને ખિલજી વંશ છે એનો ખુસરો છેલ્લો શાસક હતો, એની સાથે યુદ્ધ કરી અને એ વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી દીધી. હવે આ ખલજી વંશની વાત કરવામાં આવે તો એમના દરબારમાં એક પ્રસિદ્ધ કવિ હતા જેનું નામ હતું અમીર ખુસરો અને અમીર હસન. અમીર ખુસરો અને અમીર હસન નામના સાહિત્યકાર, પ્રસિદ્ધ કવિ જેને કહી શકાય એવા વ્યક્તિ. અમીર ખુસરોએ કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી. ઉર્દૂ અને ફારસી ભાષામાં અમીર ખુસરોએ કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે પ્રસિદ્ધ કૃતિઓ છે એવી કૃતિઓની રચના કરી. એ અમીર ખુસરો એના સમયના પ્રસિદ્ધ સાહિત્યકાર. આજે આપણે આજનો લેક્ચર છે એ અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના જે શાસકો છે એની વાત કરશું. આજનું તમારું હોમવર્ક, આજે જે કાંઈ મુદ્દાની આપણે વાત કરી એમાંથી તમારે એક વાક્યના 10 પ્રશ્ન જવાબ સહિત બનાવવાના રહેશે. અસ્તુ.